પ્રાઇમરી સ્કૂલ વાસુણા, તાલુકો આહવા, જિલ્લો ડાંગ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7નું ચેપ્ટર 10 સજીવોમાં શ્વસન તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે વિકલ્પોવાળા પ્રશ્નો જોઈશું. તેમાં પ્રથમ સવાલ છે કે વંડામાં હવા શેના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. જેવી રીતે આપણે શ્વસન કરવા માટે નાકનો ઉપયોગ કરીએ છીએ, તેવી રીતે વંડો કેવી રીતે હવાની અવરજવર કરે છે, તો તેના આખા શરીર પર શ્વસન છિદ્રો આવેલા હોય છે. તે શ્વસન છિદ્રોની મદદથી હવાની અવરજવરનું કામ કરે છે. બીજો પ્રશ્ન છે, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં કયા એસિડનો ભરાવો થાય છે. તો ભારે કસરત કરીએ ત્યારે આપણા શરીરના સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડ નામનો એસિડનો ભરાવો થાય છે. તેથી પગના સ્નાયુઓ ખેંચાતા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર શું હોય છે. આરામદાયી સ્થિતિમાં જ્યારે પુખ્ત વયની વ્યક્તિ આરામ કરતી હોય છે ત્યારે તે શ્વસન કરે છે, તો શ્વસનનો દર શું હોય છે? 15થી 18 વખતનું શ્વસન તે 1 મિનિટમાં કરતા હોય છે. તો શ્વસનનો દર શું હોય છે? 15થી 18 મિનિટ સુધીનો હોય છે. ચોથો પ્રશ્ન છે કે ઉચ્છ્વાસ દરમિયાન પાસણીઓ કઈ તરફ જાય છે. ઉચ્છ્વાસ એટલે શ્વાસ લેવો, અંદર લેવો, અને ઉચ્છ્વાસ એટલે શ્વાસને બહાર કાઢવો. તો બહાર કરીએ જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પાસણીઓ જે છાતીનો ભાગ છે તે ઉપરની તરફ આવે છે, અને જ્યારે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ અંદરની તરફ જાય છે, શ્વાસ બહાર કાઢતા હોઈએ છીએ ત્યારે તે નીચેની તરફ ખેંચાતી હોય છે. પાંચમો પ્રશ્ન છે, જારક સ્વરમાં કોની મદદની ગ્લુકોઝ તૂટે છે. જારક સ્વર નહીં પરંતુ જારક શ્વસન. જારક શ્વસનની મદદથી ગ્લુકોઝ તૂટે છે. તો ઓક્સિજનની મદદથી, જારક શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ઈસ્ટના અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે. તો ઈસ્ટ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે તેની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થતો હોય છે. સાતમો પ્રશ્ન છે, ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે. જ્યારે આપણે ઓક્સિજનયુક્ત વાળી હવા શરીરની અંદર લઈએ છીએ ત્યારે આપણે શું લીધું કહેવાય છે? તો શ્વાસ લીધો કહેવાય છે. એટલે શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. તો શ્વાસ લેવો એટલે કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર દાખલ, તે ક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે આપણો કે શ્વાસ દરમિયાન ઉદરપટલ કઈ તરફ જાય છે. તે આપણે શરીરમાં રહેલું ઉદરપટલ એ શ્વાસ લઈએ છે તે વખતે નીચેની તરફ જાય છે. જે વખતે શ્વાસ લઈએ છીએ તે વખતે ક્યાં જાય છે? ઉદરપટલ શરીરના નીચેની તરફ જાય છે. નવમો પ્રશ્ન છે, શ્વાસમાં લીધેલી ઓક્સિજનયુક્ત હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તેની અંદર ઓક્સિજન યુક્ત હવા, ઓક્સિજન પણ એ હવાની અંદર હોય છે. તેનું પ્રમાણ કેટલું હોય છે? 21%. કારણ કે વાતાવરણમાં કુલ 21% ઓક્સિજન રહેલો છે, બાકી 78% નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ ને એવા બીજા બધા વાયુઓ ભરેલા હોય છે. એટલે આપણે શ્વાસમાં લઈએ તો પણ આપણા શરીરમાં 21% જ ઓક્સિજન યુક્ત હવા હોય છે. 10મો પ્રશ્ન છે, અળસિયાની ત્વચા કેવી હોય છે. તો અળસિયાની ત્વચા કેવી હોય છે? અળસિયો એટલે ગાંડોળ, આપણે ડાંગની ભાષામાં કહીએ તો ગાંડોળ. એની ત્વચા કેવી હોય છે? એની ત્વચા ભીની અને ચીકણી હોય છે. 11મો પ્રશ્ન છે, માછલીઓમાં વાટા વિનિમય શેના દ્વારા થાય છે. વાટા વિનિમય એટલે વાતાવરણમાં રહેલી હવા જે પાણીમાં ભળેલી હોય છે તેનો વિનિમય શેના દ્વારા થાય છે. તો એનો વિનિમય ઝાલર દ્વારા થાય છે.
12મો પ્રશ્ન છે, ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે? આપણે ભારે કસરત કરતા હોય, કોઈ વાર દોડતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ, કસરત કરતા હોય, એટલે કે ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે? તો 25 શ્વસન આપણે 1 મિનિટમાં લેતા હોય છે. શ્વસન દર એટલે 1 મિનિટમાં શ્વાસ ઉચ્છ્વાસ કરવામાં આવે તેને શ્વસન દર કહેવામાં આવે છે. 1 મિનિટમાં આપણે કેટલી વખત શ્વાસ કાઢીએ છીએ અને લઈએ છીએ. અંદરથી લેવો અને એટલે 1 વખત થાય, એવી રીતેની પ્રક્રિયાથી 25 વખત થતી હોય છે ભારે કસરત દરમિયાન. આપણો 13મો પ્રશ્ન છે, લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કોણ કરે છે? તો લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ આલ્કોહોલ કરે છે. 14મો પ્રશ્ન છે, કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન પસંદ કરે છે? આપણે દેડકો એક એવું પ્રાણી છે કે જેના ફેફસા હોય છે, છતાં પણ તે ત્વચા દ્વારા પણ શ્વસન કરતું હોય છે. કારણ કે તે જમીનમાં ઘણીવાર ઊંડે ઉતરી ગયેલો હોય છે, તો તે વખત આજુબાજુથી હવા મેળવવા માટે તે ત્વચાનો ઉપયોગ કરતો હોય છે. 15મો પ્રશ્ન છે આપણો, પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે પર્વતારોહક એટલે જે ઊંચા પર્વતો ચઢતા હોય છે, તો ઊંચા પર્વતો ચઢતા હોય છે તે વખતે તે ઓક્સિજન લઈ જાય છે. તેનું કારણ શું છે કે તે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જતી હોય છે. તેથી પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજનના બાટલા લઈ જતા હોય છે. 16મો પ્રશ્ન છે, 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શું કહે છે? આપણે આગળ જોઈ ગયા કે 1 મિનિટમાં વ્યક્તિ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કેટલી વખત કરે છે તેને શું કહેવામાં આવે છે? તો શ્વસન દર કહેવામાં આવે છે. ઉદક ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને શું કહેવાય છે? તો ઉદક ગુહાની નીચે ઉદરપટલ આવેલું હોય છે. 18મો પ્રશ્ન છે, ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન નીકળતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4 જેટલું હોય છે. જે અંદર જાય છે ઓક્સિજનવાળી હવા, તેની સાથે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પોઈન્ટમાં હોય છે. 0.4, 0.3 એવી રીતનું હોય છે, પરંતુ જે જ્યારે બહાર નીકળે છે તો 4.4 જેટલું થઈ જતું હોય છે. એક વાક્યમાં જવાબમાં પહેલો પ્રશ્ન છે, જારક શ્વસન એટલે શું? તો જારક શ્વસન કોને કહેવાય કે જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહેવામાં આવે છે. જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહેવામાં આવે છે. જારક અને બીજું અજારક શ્વસન. અજારક શ્વસન એટલે શું? કે જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદ વિના ગ્લુકોઝ તૂટે. શું છે? એકમાં ઓક્સિજનની મદદથી ને ઓક્સિજનની મદદ વિના તૂટે તેને અજારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની મદદથી તૂટે તેને જારક શ્વસન કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, શ્વાસોશ્વાસ એટલે શું? તો શ્વાસોશ્વાસ આપણે રોજબરોજની ક્રિયામાં શ્વાસોશ્વાસ કરતા હોઈએ છીએ. વિજ્ઞાન એ બહારનો વિષય નથી, પરંતુ આપણી સાથે આપણી વચ્ચે રહેલો વિષય છે. તો શ્વાસોશ્વાસ, શ્વાસ અને શ્વાસ અને તો ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળી હવા બહાર કાઢવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસમાં આપણે શું કરતા હોય છે? તો આપણે જ્યારે હવા અંદર લઈએ છીએ ત્યારે તે ઓક્સિજનયુક્ત હોય છે, પરંતુ તે શરીરના બધા અંગો સુધી પહોંચે છે અને અંગો પરથી પાછી જ્યારે આવે છે તે કાર્બન ડાયોક્સાઇડવાળી થઈ જાય છે. તો આવી પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. 5મો પ્રશ્ન છે, શ્વાસ એટલે શું? તો શ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે. ઓક્સિજનયુક્ત
હવા અંદર લેવી તેને શું કહેવામાં આવે છે? શ્વાસ કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ઉચ્છ્વાસ એટલે શું? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયા. જેવી રીતે શ્વાસમાં જોયું આપણે, ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી તેને શું કહેવાય? શ્વાસ. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવામાં આવે તો તે ક્રિયાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે, શ્વસન દર એટલે શું? તો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહેવાય છે. માત્ર શ્વાસ લેવો નહીં, પરંતુ શ્વાસ બહાર પણ કાઢવો. શ્વાસ અને ઉચ્છ્વાસ આ બે પ્રક્રિયાઓથી શ્વાસોશ્વાસ તે એક વખત પૂરું થાય તેને એક વખત, એવી રીતે જે 1 મિનિટમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે તેને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. આજના આ ચેપ્ટરમાં આપણે આટલા જ પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે પછીના ચેપ્ટર માટે આપણે નવા વિડીયોમાં મળીશું.